हाय फ्रेंड्स, जय माताजी। हूँ चालीने जई छुं अंबाजी पगपाळा यात्राना मैं आम तो ब्लॉग ऑलरेडी अपलोड कर्या छे, पण मैं नाना कर्या हता। आमां एक ज ब्लॉगमां हूँ मारा 4 दिवसनी जे यात्रा छे ए बधी माहिती आपीश। तो हूँ 14 तारीखे अहींयाथी नीकળી छुं। ए अमारुं संघ अहींयाथी નીકળે છે એની તૈયારી કરીએ છીએ। આમાં બેનર બનાવડાવ્યું હતું। અમારી જે નાની પિકઅપ ગાડી છે એ છે અમારા અર્જુનભાઈ છે ખાસ મહેમાન। તો અમે લોકો અહીંયાથી નીકળવાના છે। 5-1 વાગ્યાનો અમારો પ્લાન છે, પણ 5 થી આઈ થિંક 5:30 જેવું થઈ જશે અમે નીકળતા। તો અમે અહીંયાથી આજે નીકળીએ છીએ। અમે લોકો ક્યાં રોકાઈશું, ક્યાં જમવાનું બનાવીશું ને કેટલા દિવસમાં પહોંચ્યું છે તે એક જ બ્લોગમાં હું તમને બધી માહિતી આપી દઈશ। એટલે તમે લોકો શોર્ટ ટાઈમમાં અંબાજી પાછા જઈને આવી શકો એવી ઓછા ખર્ચામાં, તેના માટે ખાસ બ્લોગ છે। તો બ્લોગને સ્કીપ કર્યા વગર આખું બ્લોગ જોજો અને જે અંબે લખવાનું ભૂલતા નહીં। તમારા લોકોના સપોર્ટમાં, તમારા લોકોના કોમેન્ટથી મને બીજા નવા વિડીયો બનાવવાની એનર્જી મળે છે। તો પ્લીઝ તમારો સપોર્ટ બનાવી રાખજો। જો અમે લોકો આજે અમદાવાદમાં જ છે, તમે લોકો ઘરેથી નીકળતા અમને 5:30 વરસાદ ચાલુ થઈ ગયું તો અમે લોકો થોડીક વાર કવર કરેલું કે ચલો ભૂખ લાગી છે તો જમી લઈએ। તો ઘરથી જમવાનું બનાવી લાગી હતી। 14 તારીખે રાત માટે હું ઘરેથી ખીચડીને રોટલીને શાક બધું બનાવીને લઈ ગઈ હતી। તમે બધા અહીંયા બેસીને મસ્ત મજાના જમી લીધું છે। હવે અમે આજે આરામ નહીં કરીશું। આજે અમારું ચાલવાનું કન્ટિન્યુ રાખ્યું હતું, જેથી અમે લોકો ઓછા ટાઈમમાં, શોર્ટ ટાઈમમાં વધારે ટાઈમ જગ્યાએ ખેંચી શકીએ ને વધારે કિલોમીટર કવર કરી શકીએ। તો અમે લોકો કન્ટિન્યુ ચાલવાનું રાખ્યું છે। આજે અમારો ટાર્ગેટ એવું છે કે ભલે બપોર થાય કે સાંજ થાય પર ગુજરિયા ક્રોસ કરવાનું છે, પછી અમે લોકો ફ્રેશ થઈને આરામ કરીશું। આમ તો અમે લોકો આવું બધું કદી યુઝ કર્યું નહીં લાઈફમાં, પણ અત્યારે ચાલે ઓછા લોકો છે ને એટલે। કલેજી લઈ જા 5 આપી દો અત્યારે, 5 આપી દો અત્યારે, બસ કાપી લો। આ લઈ જા। એમને મિનરલમાંથી ભરાવી લો। પહોંચી ગયા છે ગુજરિયાથી। અમે લોકો 10 કિલોમીટર પહેલાં છે, હજુ ગુજરિયા પહોંચ્યા નથી, પણ ભૂખ લાગી હતી તો અમે કીધું ચલો કંઈક નાસ્તો કરી લઈએ। તો અહીંયા ખમણની બાન મળી અમને ઊભી હતી, તો અમે લોકો અહીંયા ખમણ મંગાવી છે। હજુ ભૂમિ મેડમ અને પેલા લોકો આવે છે ટેમ્પોમાં, તો ત્યાં સુધી આવે ત્યાં સુધી મેં ખાઈને નીકળી જઈએ। શું કેવું છે ગેસ? તો ચલો હાલો આપણે ખાઈ લઈએ। તો જેમ મેં આપણા લોકોને કીધું હતું કે અમે લોકો આજે 14 તારીખે નીકળ્યા હતા અને 15 તારીખે અમારે બપોરે આપણે શું ગોજરિયા પહોંચી જવાનું છે। અમે લોકો ત્યાં પહોંચી ગયા છે આજે। હવે અમારું આજે રાત્રે પ્લાન છે કે અમે એટલે જ કડા પહોંચી જઈએ। તો અમે 11:30 પહોંચી ગયા હતા અને અમે 2-3 કલાક આરામ કર્યું। 3:30 વાગ્યા છે, હવે અમે લોકો ઊભા થઈ ગયા છે અને ફ્રેશ થઈને હવે ચા કોફી પીને અહીંયાથી નીકળીશું। થોડોક થાક છે, પર હવે થોડું આરામ કરી લીધું તો એ થોડું સારું લાગે છે। તો અમારા અર્જુનભાઈ છે, અમારા ખાસ મહેમાન, જે બહુ જ મસ્ત માણસ છે, બહુ જ હેલ્પ કરે છે। તો અમે અહીંયા ચા અને કોફી બનાવડાવી છે। અમારા ભૂમિ મેડમની થોડીક હાલત ખરાબ છે, કેમ કે બિચારી કોઈ દિવસ ચાલી નથી, પણ અત્યારે એને ચાલી છે। અમેમાં એને સારી એવી એનર્જી આપી હતી ચાલવા માટે। તો અમે અહીંયા ચા કોફી બનાવડાવી છે। અમે અહીંયા ચા કોફી પીને આજે અહીંયા નીકળીશું અને કળામાં જઈને અમે લોકો આરામ કરીશું। તો જોઈએ છે કેટલા વાગ્યા સુધી પહોંચી જઈએ છીએ। તો કળા પહોંચીને અમે લોકો જમવાનું બનાવીશું। જમવાનું બી અમારે પોતે જ બનાવવાનું છે, જેમ કે મેં આપણા લોકોને કીધું હતું કે પોતાનું સંગ લઈને પોતે જ રાંધીને ખાઈ શકો એવી રીતનું હું આપણે બધો બ્લોગ બનાવીશ। તો અમે લોકો કળાથી 2 કિલોમીટર પહેલાં એક જગ્યાએ હતી સારી, ત્યાં અમે રોકાઈ ગયા છે, કેમ કે અમારે કોઈ ટેન્ટમાં રોકાવાનું નહોતું, એટલે અમે કળા નથી પહોંચ્યા। કળાથી 2 કિલોમીટર કોઈ ગામનું નામ છે, ગામનું નામ એક્ઝેક્ટ મને યાદ નથી। તો મેં ત્યાં અમે લોકો રોકાયા છીએ। એમાં અહીંયા દાળ, ભાત, રોટલી, શાક બધું જ બનાવવાનું છે। પહેલાં ચા કોફી પીશું એટલે થોડું ફ્રેશ થઈ જાય। અર્જુનભાઈએ સારી એવી હેલ્પ કરી। જ્યારે હું અહીંયા આવી એટલે પહેલાં અર્જુનભાઈએ દાળ બાફી કાઢી હતી, ડુંગળી ટામેટાં બધું સુધારી દીધું હતું। તો હું ફટાફટ હવે રસોઈ કરેલું, પછી અમે જમીને અહીંયા રાત્રે આજે અમે લોકો સૂઈ જઈશું। પછી સવારે ઉઠીને આજે અમારી ઈચ્છા છે કે બપોરે અમે 4 નાસ્તો ઊંટામાં કરીશું। જોઈએ ક્યાં સુધી પહોંચીએ છીએ। તો હું ફટાફટ રસોઈ કરું છું। हाय गैस, आज 16 तारीख है। कल हम लोगों ने बहुत अच्छा खींच लिया था। कल हम लोगों ने 65 किलोमीटर कवर किया था। उसके बाद हम लोगों ने ऐसा सोचा कि पेट्रोल पंप के पास सो जाते और हम लोग बाद में जगेंगे तो रात को हम चलेंगे। लेकिन हम सोए तो ऐसे सोए कि हमको किसी को पता ही नहीं चला। सुबह 6 बजे अर्जुन भाई ने मेरे को जगाया और हम लोगों ने ना ब्रश किया ना पानी पिया, सीधा मुँह धो के ध्वजा लेके हम दोनों निकल गए। बाकी सबको सोते हुए छोड़ दिया है। आगे जाके विष्णुनगर पर चाय पानी करेंगे और उनको मिलेंगे। आगे का ब्लॉग हम कंटिन्यू करते रहेंगे। जय अंबे। ચાલતા નીકળ્યા તો અમને આ મંદિર મળ્યું। અહીંયા અમે દર્શન કર્યા બહારથી જ। વિષ્ણુનગર ગામમાં અંદર થઈને જઈએ છીએ અમે લોકો, અંદરથી। અને વિષ્ણુનગર અમે પહોંચ્યા ત્યારે
આઈ થિંક કેટલા વાગ્યા છે? 8 વાગીને 1 મિનિટ થયું. 8:01. સાંભળો, પેલી જે ડીશ રહી ને એની અંદર કાઢી નાખો. પછી આ જે ડબ્બો રહ્યો ને એ ડબ્બાની અંદર એક ડીશ. અમે લોકો બીજા દિવસે ક્યાં રોકાયા આપણે? અમે લોકો બીજા દિવસે રાત્રે જમવાનું બનાવીએ છીએ. એટલે કેટલા વાગ્યા છે અત્યારે? 8:17 થાય છે. હવે એકચ્યુઅલી એવું છે કે અમે પેલું શું કહેવાય ખેરાલુથી કે 8 કિલોમીટર આગળ 9 કિલોમીટર આગળ ત્યાં રોકાયા છે. જ્યાં જમવાનું બનાવીશું, જમીને ખાઈને પછી સુઈ જશું. પછી આગળ જઈને બીજું જોઈશું. તો અત્યારે હું બનાવી રહી છું ચોરી બટેકાનું શાક અને ચા, કોફી અને રોટલી, પાપડ, છાશ. આ જો અમારી મજાક ઉડાવવા આવ્યો છે. ચાલો અહીંયા કન્ટિન્યુ સવારે 3 વાગ્યાથી અમે 3 ચાલીએ છીએ. હજુ સુધી મેં કોઈ સ્ટોપ નહીં લીધું સિવાય ચા ના. ખાલી ચા પીવા માટે જ અમે લોકો ઊભા રહ્યા હતા. અને હજુ અમારી ઈચ્છા છે કે 5 કિલોમીટર બીજું ખેંચી લઈએ, અંબાઘાટા પહોંચી જઈએ, પછી જ સ્ટોપ કરવાનું. પછી અમારા દાતા આઈ થિંક કંઈક 18 કિલોમીટર જેવું રહી જશે, 17-18. પછી સાંજે દાતામાં રોકાઈશું. સવારે પહેલી આરતીના દર્શન અંબાજીના. અમે લોકો જે દાદીવાડામાં સ્ટોપ કર્યો હતો, દાદીવાડા કરીને એક ગામ હતું, ખેરાલુથી 15 કિલોમીટર આગળ આવે છે એ ગામ. તો અમે ત્યાં નાનકડું ગામ છે, ત્યાં આરામ કર્યું હતું. ત્યાંથી અમે લોકો સવારે 3 વાગે નીકળી ગયા હતા, જેમ મેં આપણે આગળ કીધું. તો હવે અમારા અહીંયાથી પ્લાન એવો છે કે બને એટલું ખેંચી લેવાનું છે. એટલે રાત્રે અમે અંબાજીને જેટલા નજીક પહોંચી જઈએ એટલું સારું છે. તો શું આગળ અમારે સવારે વહેલી આરતીના દર્શન થઈ જાય, કેમ કે જેટલું લેટ થશે એટલું આરતીમાં ટ્રાફિક વધી જશે, તો દર્શન નહીં કરી શકીએ. અને અમે ચાલીને હવે એટલી હાલત નથી રહી કે અમે બહુ વાર ઊભા રહી શકીએ. આ માતા રાણીની કૃપા થઈ કે અમારો જે ટાર્ગેટ હતું એ પ્રમાણે અમે ચાલી રહ્યા છે. આજે અમારા બપોરનું નાસ્તાનું બી પ્લાન એવું છે કે અંબાઘાટા કરીને એક ગામ છે, તો ત્યાં અમે લોકો જઈને નાસ્તો કરીશું બપોરનું. ત્યાં થોડી ફ્રેશ થઈને તો અમે લોકો ચાલતા રહીશું. બસ તમે બધા બી નાસ્તો કરો તો ચલો. ભાઈ કહેતા નહીં, મને કીધું નહીં. અમે લોકો અંબાલાલ પહોંચ્યા, અંબાલાલ, અને અમે નાસ્તો કરીએ છીએ. જો અમે અહીંયા બેસી ગયા. એ અમારા ડ્રાઈવર બોડી કાર્ડ, ગોલું મોલું સ્પીકર, ચાઇનાનો સ્પીકર, અને બીજું નામ આવ્યું ના તો બકરી. અમે લોકો કેટલા વાગે પહોંચી ગયા હતા? અમે લોકો ત્યાંથી નીકળ્યા હતા અને અહીંયા અમે લોકો 9-9:30 પહોંચી ગયા હતા. અમે નાસ્તો કરીને અહીંયા સુઈ જઈશું, પછી 3 વાગે નીકળીશું. જો અમારા છોટા હાથી ચાલી રહ્યો છે. તને બહુ રીલ બનાવી હતી ને, જો મસ્ત બની. આમાં શું છે એ બતાવું. અહીંયા ખીચડી છે, અહીંયા દાળ છે, ડુંગળી છે, મરચા છે અને રોટલી છે. એ બધું છે. તો તમારા લોકોને જમવું હોય તો હાલો. જેમ આજે અમે લોકો ક્યાં પહોંચ્યા છે? અંબાજીથી અમે લોકો 17 કિલોમીટર દૂર છે. દાતા અમે લોકો ક્રોસ કરી દીધું. સવારે દર્શન કરીશું. રામભાઈ દાળ દાળ દાળ. રામભાઈ ભાવે છે દાળ? આવી મસ્ત મસ્ત જો. વાવ, ઇટ્સ યમી 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 યમી. રહી ગયા ને તમે? જો જો જો. વાવ, કેટલી મસ્ત અને ટેસ્ટી છે રામભાઈ. બહુ યાદ કરે હો તમને. આવી જાઓ. દાળ યાદ કરે છે. રાધાબેન જમવા બધા દાળ, ખીચડી, રોટલી, પાપડ, છાશ, બધું છે. મરચા આઈ જાઓ. ઘી અને રોટલી કોરે કોરે. એ કોરે કોરે તો બધાને આવી જશે. આ બધા યુટ્યુબમાં તમે બધા યુટ્યુબમાં ચડશો. જોઈશું, બધાને બતાવીશું. હા, મારા જો ભૂમિબેન જો બધાને જમવાનું આપે છે. ભૂમિબેન, એ ભૂમિબેન સામે જોજો. હા ભૂમિબેન,
આ બધા તમે બધા યુટ્યુબમાં ચડવાના. એમનો બ્લોગ ચડશે, મારા બ્લોગ ચડશે, બધાને મિક્સ કરીને અમે યુટ્યુબમાં ચડાવજો. હવે દાતા પહોંચી ગયા છે ને ત્યાં જ અમારા જમવાનું બનાવીએ છીએ. 17 તારીખે નાઇટનું મેં અહીંયા જમવાનું બનાવ્યું તો મેં વિચાર્યું કે અહીંયા બહુ બધા લોકો છે જે હેરાન થઈ રહ્યા છે. ખરેખર આમ બહુ બધા સંઘબાળા હોય છે અને સેવા પણ આપતા હોય છે, પણ જ્યારે છેલ્લે જે લોકો જાય છે, જે લોકો પૂનમના કે ચૌદસના દર્શન કરવાના હોય પગપાળાવાળા, એ લોકોને પાણી પણ નથી મળતું, બહુ જ હેરાન થાય છે. તો અમે લોકો અહીંયા જોયું, પર બહુ તો નથી પડતું કેમ કે હું પણ થાકી ગઈ હતી. બને એટલી થોડીક સેવા કરવાનું મેં પણ ટ્રાય કર્યું છે. અમારી રીતે અમારા અર્જુનભાઈ મોજીલા છે. તમારે કોઈને પિકઅપ ગાડીની જરૂર હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરજો. મને કોમેન્ટ કરશો તો પણ હું તમને કોન્ટેક્ટ નંબર શેર કરી દઈશ. બહુ જ મસ્ત માણસ છે, હેલ્પફુલ પણ છે. અમે લોકો ત્યાં પહોંચી ગયા છે 17 તારીખે. હવે અમારો પ્લાન સવારે જે હતો દર્શન કરવાનો એ સક્સેસફુલ થઈ જશે કેમ કે હવે અહીંયાથી અંબાજી ઓનલી ફોર 18 કિલોમીટર જ રહી ગયું છે. ગાડી જ્યાં આમ રથમાં આવ્યા છે અંબાજી જવાનું. ગુડ મોર્નિંગ. અમે લોકો રાત્રે સુઈ ગયા હતા 10:50 અને આજ પાછા રાત્રે અમે લોકો 12:20 ઉઠીને 12:45 નીકળી ગયા છે. દાટ ચડવાના અમે ચાલુ કર્યા છે. આઈ થિંક અમારા લોકોની ઈચ્છા છે કે સવારે જે 6 વાગ્યાની આરતી હોય એના દર્શન કરીએ. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. અમે લોકો અંબાજીના નજીક પહોંચી ગયા છે તો હવે થોડું ખાસ થયું છે કે ચલો એટલે સવારમાં અમારા દર્શન થઈ જશે કેમ કે અમે લોકો 4 વાગે અંબાજીમાં પહોંચી ગયા હતા ગેટમાં. તો પછી હવે એમ થઈ કે ના ચલો આપણે જે 6 વાગે આરતીના દર્શન કરવાનો ટાર્ગેટ હતો એ પૂરો થયો. ફાઇનલી 18 તારીખે 4 વાગે અમે લોકો અંબાજીમાં ફર્સ્ટ ગેટમાં એન્ટ્રી કરી લીધી અને હવે અમે લોકો અહીંયા ફ્રેશ થઈને પછી દર્શન કરવા જઈશું. અમે લોકો ટ્રાય એવું કરીશું કે તમને આ વિડીયોમાં અંબેમાના દર્શન કરાવી દઈએ, તમારે ઘરે બેઠા બેઠા અંબેમાના દર્શન થઈ જાય. અંબેમાના દર્શન કરવા માટે વિડીયોને સ્કીપ ના કરતા આખું વિડીયો જોજો કેમ કે ત્યાં મોબાઈલ એલાઉડ નથી. છતાંય હું ટ્રાય કરીશ કે ગમે તેમ કરીને તમને લોકોના દર્શન કરાવું. જો ધજાના દર્શન કરાવી દીધા મેં તમને. આ 52 ફૂટની ધજા છે. 52 ફૂટની ધજા બહુ બધી આવી હતી. અહીંયા તો બહુ જ પબ્લિક છે. અમે લોકો અહીંયા લાઇનમાં લાગી તો ગયા છે પણ એવું લાગે છે કે 2-2.5 કલાક પહેલાં દર્શન થશે નહીં કે બહુ લાંબી ભીડ છે. આમ તો જે 5-7 લાખ લોકો ભીડમાં લાઇનમાં લાગીને દર્શન કરતા હતા એટલી બધી ભીડ હજી નથી, પણ તોય બહુ બધી ભીડ છે. અહીંયા પહેલાં સ્ટોલ બી લગાવ્યા હતા એ આજે બંધ થઈ ગયા છે પૂનમના દિવસે. જો ભીડની લાઈન કેટલી બહુ જ એટલે બહુ ખતરનાક ભીડ છે. તો તમે લોકો જો જે પણ દર્શન કરવા આવતા પ્લીઝ થોડુંક ધ્યાન આપીને આવજો કેમ કે ગરમી પણ બહુ વધારે પડતી છે અત્યારે. અહીંયા લાઈનમાં લાગી ગયા છે. અમે લોકો સવારે 6:30 વાગે લાઈનમાં લાગી ગયા છે. દર્શન કેટલા વાગે થાય છે તે જોઈએ કેમ કે અમે 6:30 વાગ્યાના લાઈનમાં લાગ્યા છે અને અમારે 8 વાગી ગયા છે. હજુ સુધી નંબર તો નથી આવ્યું પર એટલે જ માતાજીની મઠ સુધી પહોંચી ગઈ છું. મારું પૂરું ટ્રાય હશે કે તમને અંબેમાના હું લાઈવ દર્શન કરાવું. તો જોઈએ હવે અંબેમાની કેવી ઈચ્છા છે. અહીંયા ધજા આમ અત્યારે મેં જોઈ કે આ લોકો લેતા નથી, અહીંયા ધજા મુકાઈ દે છે પણ મારી ઈચ્છા છે કે મારી ધજા લખાઈ જાય અને અંદર લઈ લે. થોડીક વાર માટે ખાલી ફોન નીચે કરીશું કેમ કે આ લોકો ફોન અંદર માટે ના પાડે છે પણ હું તમને પૂરું ટ્રાય કરીશ કે દર્શન કરાવું. તો બોલ મારી અંબે, જય જય અંબે. અંબેમાં તમારા બધાની મનોકામના પૂરી કરે તેવી મારી અંબેમાંથી પ્રાર્થના છે અને અંબેમાં અમારી આખી યુટ્યુબ ફેમિલીના કાયમ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના છે. આ જો અમારા મોજીલા અર્જુનભાઈ અને કલેજી અશ્વિનભાઈના ખ્વાહિશ અને ભૂમિ મેડમ અમે બધા આમ તો માના આશીર્વાદથી શાંતિથી અમારા દર્શન થઈ જાય છે કેમ કે અમે લોકો જે લાઈનમાં છે ત્યાં ધીરે ધીરે આગળથી લાઈન શાંતિથી વધતી જાય છે. કોઈ મગજમારી નથી અને એટલી પણ નહીં થતી. બાકી નોર્મલી અમે જે પેપરમાં મેં વાંચ્યું હતું ત્યારે મને બહુ જ તો થાકી જ એટલા ગયા કે દર્શનમાં ઊભું રહેવાની હાલત નથી પણ અમે ત્યાં પહોંચ્યા માતારાની સારી એવી અમને હેલ્પ કરી અને એટલી હિંમત આપી કે મેં શાંતિથી ઉભા રહીને દર્શન કરવાનું દર્શન થયા. તો આ તમને લોકોને અંબેમાના લાઈવ દર્શન કરાવ્યું છે. તો બોલો અંબે માત કી જય. આ જો આ અંબેમાના લાઈવ દર્શન છે તમને મેન મંદિરના. તો તમારા લોકોની પણ મનોકામના પૂરી કરે તેવી મારી પ્રાર્થના છે. અમે લોકો જેમ મેં તમને કીધું કે 14 તારીખે અમે લોકો સાંજે નીકળ્યા હતા ઘરેથી 5:30 વાગે અને 18 તારીખે સવારે 8:30 માતા રાણીના દર્શન પણ કરી લીધા છે. તો માની જ્યારે લહેર હોય ને ત્યારે ભક્તોની તો
લીલા લહેરા થઈ ગયા છે. એટલે માતા રાણીના આશીર્વાદથી મારી ઈચ્છા માએ પૂરી કરી છે, તો આપ સૌને પૂરી કરે તેની મારી પ્રાર્થના છે. હવે અમે લોકો દર્શન કરીને બહાર નીકળ્યા, તો અહીંયા બીજા બધા જે લોકો હોય સંઘ લઈને આવે છે, રથ લઈને આવે છે, એ લોકો ગરબા કરી રહ્યા હતા. તો મેં કીધું ચલો તમને થોડીક ગરબાની મોજ કરાવી દઈએ. તો અહીંયા ગરબા ને એ બધું ચાલુ છે. હવે અમે લોકો અહીંયાથી ઘરે નીકળીશું થોડીક વાર ગરબા જોઈને, કેમ કે અત્યારે બહુ ઊભું ના રહેવાય, કેમ કે પગમાં મારામાં છાલા નથી, ત્યાં પર ભૂમિના પગમાં થોડા ફોલ્લા પડી ગયા હતા. માતા રાણીની કૃપાથી થાકી ગઈ હતી, પર કોઈ તકલીફ પડી નહીં ચાલવામાં. આરામથી અમે લોકો ચાલીને દર્શન થઈ ગયા છે, અને એ બી બહુ જ ઓછા ટાઈમમાં થઈ ગયા છે. આ લોકો બી જો મસ્ત મજાની લહેર કરી રહ્યા છે, લીલા લહેર માના રાજમાં. અમારા અશ્વિનભાઈ અને અમે લોકો હવે અહીંયાથી નીકળીએ છીએ, અને અમારે નીકળવામાં ખાલી બહાર જઈને થોડોક નાસ્તો ને એવું કરીશું, પણ અમે બહુ જ મજા કરી છે. તમારે લોકોને પણ મારા સંઘમાં જોડાવવું હોય તો પ્લીઝ આજે જ મેમ્બરશીપ લઈ લેજો, કેમ કે અમારા લોકોનું નેક્સ્ટ ટૂર જે છે અમારી યુટ્યુબ ફેમિલી કેદારનાથનું ગોઠવી રહ્યા છે. તો તમારા લોકોને મારી ટૂરમાં અને મારા પ્રાઇમ મેમ્બર ફેમિલીમાં જોડાવવું હોય તો પ્લીઝ મેમ્બરશીપ લઈ લેજો, અમારા લોકો સાથે બન્યા રહેજો. કેમ કે બહુ જ મજા આવે છે જ્યારે અમારી ફેમિલી કે અમારા કોઈ પણ મેમ્બર્સને પૂછો તમે અને તમારા લોકોનો સપોર્ટ આવું બનાવી રાખજો, કેમ કે તમારા લોકોથી એનર્જી મળે છે. તમે જ છો જેને માટે બ્લોગ્સ ને બધું બનાવીએ છીએ. ઘર માટે નીકળી ગયા છે. હવે ઘરે અમે આઈ થિંક જોઈએ ગાડી લઈને આવે છે અર્જુનભાઈ, કેટલી વાગે પહોંચીએ તે તમને જણાવીશું. આજે એકચુઅલી જમવાનું અમે લોકો એવું વિચાર્યું છે કે બહાર કંઈક જમી લઈશું. તમે અહીંયાથી ગાડીમાં બેસીને નીકળી ગયા છે. અર્જુનભાઈને મેં પૂછ્યું તો અર્જુનભાઈએ મને કીધું કે આપણે લેટમાં લેટ 4 સાડા 4 સુધી ઘરે પહોંચી જઈશું. તો અમે લોકો બસ હવે જો ઘરે પહોંચવાની તૈયારી છે. હવે એમ થાય છે ક્યારે ઘરે પહોંચીએ અને ફ્રેશ થઈને સૂઈ જઈએ, કેમ કે બહુ દિવસથી ઊંઘવા નથી મળી. તો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. અમારા ખ્વાઈસ મેડમ છે જે અમારા લોકોનું સ્વાગત કરી રહ્યા છે. કહેવાય છે કે યાત્રા કરીને આવો ત્યારે તમારા પગ જે હોય છે એ ધોઈને ઘરમાં છાંટા મારવા જોઈએ, જેનાથી તમારું ઘર પણ પવિત્ર થાય છે અને તમારા યાત્રાનો ફળ તમારા ઘરમાં મળે છે બધાને. સો અમારા ખ્વાઈસ મેડમ આરતી કરીને બધાને સ્વાગત કરે છે. અમારી બધી ફેમિલી છે જે અમે બહુ જ મોજ કરીને આવ્યા છે. હવે અમારે આ બ્લોગ્સની એક છેલ્લી કડી બાકી રહી જશે, કેમ કે તમે યાત્રા કરીને જ્યારે પાછા આવો છો તો તમારે કોઈ ભજન કરાવવા જોઈએ અને કુંવાસીઓને જમાડવું જોઈએ. તો એ અત્યારે મારી થોડી બોડી વીકનેસ જેવું થઈ ગયું છે, તો હવે 1-2 વીક પછી કરીશું અને ત્યારે એ બ્લોગ મેં અલગથી મૂકીશું. આ અંબાજીનું મેં આખું એક બ્લોગ બનાવ્યું છે. પહેલાં મેં નાના બ્લોગ્સ બનાવ્યા હતા. આ એક જ બ્લોગમાં મેં આખી માહિતી તમને લોકોને આપી દીધી. એના સિવાય તમારે કોઈ માહિતી જોતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો. હું તમારા લોકો માટે એ બ્લોગ્સ બહુ જ શોર્ટ ટાઈમમાં અપલોડ કરીશું. ચાલો સાથે બન્યા રહેશો. થેન્ક યુ સો મચ સપોર્ટ માટે. ટેક કેર ઓલ ઓફ યુ. જય અંબે. આઈએ પધારીએ અશ્વિન મામા. બોલ મોજીલા આઈએ પધારીએ મોજીલા મહેમાન.